તડકા પણ કાળા સુલભના પડે છે. તડકા તો પડે ને ભાઈ, ગ્લોબલ વોર્મિંગ આવી ગયું ને. ગ્લોબલ વોર્મિંગ ઈ શું? ગ્લોબલ વોર્મિંગ એટલે આ તડકા બહુ પડે ને, ટાઈમ વગરનો વરસાદ પડે ને, ટાઈટું કાંઈ માપબારી પડે ને ન હોય તે એનો કઈ મેળ નહીં ઋતુનો, એનું ગ્લોબલ વોર્મિંગ કે. એનું કારણ શું? આ ચાઇના વાળા. કેમ ચાઇના વાળા? ચાઇના વાળાએ મોટા મોટા ડેમ બનાવ્યા છે અહીંયા એના દેશમાં. તો એટલો બધો જથ્થો અહીંયા પાણીનો ભેગો થયો છે કે પૃથ્વીનો એક જગ્યાએ પાણી ભેગું થાય તો પૃથ્વી હરખી રીતે ફરી ન શકે ને આમ. એટલે એનાથી શું થાય કે સમુદ્રની અંદર જે કાંઈ પાણી છે એમાં અમુક રિઝર્વ પાણી હોય ને અમુક પાણી છે એ વાતાવરણમાં ગોળ ગોળ ફેર્યા કરે, વરાળ થાય ને પછી વરસાદ રૂપે પડે ને પછી નદીઓમાં આવેલું જાય પાણી, પાછું દરિયામાં વહી જાય ને કોઈક જમીનમાં ઉતરે ને એ પાછું આપણે ખેંચીએ ને એવી રીતે ગોળ ગોળ અમુક પાણી ફેર્યા કરે ને અમુક પાણી છે એ ત્યારે રિઝર્વમાં હોય. હવે ત્યાં એને ડેમ બાંધી લીધા એટલે શું થયું કે આ જે રિઝર્વનું પાણી જે દરિયામાં હતું વધારાનું, રિઝર્વ કરતાં વધારાનું પાણી એ બહાર બ્લોક થઈ ગયું. એટલે દરિયાનું જે પાણી છે ને એમાંથી વરાળ મીણી થવા એટલે દરિયો તળિયે મીણો જવા. એના કારણે શું થયું કે કુદરત છે એ બધી વસ્તુનું બેલેન્સ કરે, એ બને ત્યાં સુધી એને બેલેન્સ વિખાવા ન દે. એટલે એ પાણીની પૂર્તિ કરવા હાટું થઈ જે તાપમાન એને વધાર્યું. એટલે શું થયું કે ઉત્તર ધ્રુવની અંદર જે બરફ જામેલા છે એ બરફ મીણા છે ઓગળવા. એ ક્યાં આવ્યું? ઉત્તર ધ્રુવ આમ મોરબીથી આગળ જાય ને ત્યાં આવે, ભસાવથી આમ ત્રાહા થોડાક વળી જાય એટલે એ સીધું ઉત્તર ધ્રુવ આવે. એવા લાગો ના રે ના, હું કોઈ દી નથી ગયો. કાળીઓ વાત કરતો હોય ઉત્તર ધ્રુવ ત્યાંથી આમ જવાય તો એ બરફ બધો મીણો છે ઓગળવાની એ નદીઓમાં આવીને એ બધો દરિયામાં જાય. કારણ કે બેલેન્સ કરવું ને, બેલેન્સમાં થાય શું કે તમે ગરિયો છે આપણો બરાબર, એ ગરિયો તમે આમ હાથમાં લઈને ફેરવો તો હરખો હાલે, પણ ગરિયાનું થોડુંક બેલેન્સ વિખાય એટલે આમાં મને થવા એટલે આપણને થાય ગદગતિયા થાય એટલે આપણે હાથ આમ થોડોક ધ્રુજી જાય. એવી રીતે આપણી જે આખી પૃથ્વી છે એ પૃથ્વી શેષ નાગ છે એના ફણા ઉપર આખી ગોળ ગોળ ફરે છે, આપણા હાથમાં જેમ ગરિયો ફરે એમ. તો હવે એ પૃથ્વીનો એક બાજુ વજન થાય એટલે આ બાજુ નમે, ઓલો બરફ ઓગળે એટલે આ બાજુ પાસે આવે, એટલે જે આખી હલેસો લઈ ને આમાં હલેસો લઈ એટલે એને અહીંયા ફેન ઉપર ગદગતિયા થાય. એટલે એ હલાવે તો ખરા, થોડુંક હલાવે એટલે આખી પાછી પૃથ્વી હલે. એટલે આપણે બવણીમાં દૂધ લઈને આવતા હોય મોટરસાઇકલ ઉપર તો દૂધ કેમ ઝલકાય એમ એ દરિયો આખો ઝલકાય, આમ ઝલકાય એટલે એ પાણી દરિયામાંથી બહાર આવી અને આ પૃથ્વી ઉપર આવે, જમીન ઉપર, સુનામી કહે એને. એટલે પૃથ્વી હલે એટલે ધરતીકંપ આવે, સુનામી આવે, આવું બધું થયા કરે. આને કહેવાય ગ્લોબલ વોર્મિંગ. તો કળિયુગનો અંત નજીક? ના, કળિયુગનો અંત ન આવે એમ તો વાર લાગે. હજી તો બહુ ઝાઝા દુઃખી થવાનું છે, પીડા બહુ સહન કરવી પડશે તો એ અંત થાય છે. કળિયુગનો તું જો ને તો 4,32,000 વર્ષનો કળિયુગ છે એની ઉંમર. એમાં હજી 5,500 વર્ષ ગયા છે, બાકીનું હજી બાકી છે. આપણા બધાના કેટલાય અવતાર આવી જાય તો આ કળિયુગનો નાશ થાય ને પછી પાછો મેં વાત કરી હતી આગળ એમ દ્વાપર યુગ શરૂ થાય. સતયુગથી શરૂ થાય ને પાછું. અને સતયુગ નહીં આવે આ વખતે, આમ રિવર્સમાં હાલે ગ્લોબલ વોર્મિંગના કારણે.